ભાટિયા પૈસાથી આ મંગુબેન પણ પૈસા કમાઈશું કેવી રીતે? ભાટિયા તું દાદા તૂટી જાય છે માં હું કહું એટલું કઈ હવે વાંદરી નાખું મારું કરતો હે બેટા તને કેટલા એકડા આવડ્યા? બાપા હો જીડિયા બોલો ને મુખી. એ મારા છોકરાને 100 એકડા આવડી ગયા હો. એ મુખી તમે ખોટું ન લગાડતા પણ તમારો છોકરો ભણવામાં તો હાવ ઠોઠ હતો એને 100 એકડા આવડે જ નહીં. ના ના હું ખોટું બોલું છું. લેતો સોપડે હમણાં લખીને દેખાડે. એ હારું આલ્યો મુખી. હાલો બેટા 100 એકડા લખી દે હાલ. હાલો બાપા. મુખી આ તો તમારો દીકરો પાધરો પીડ્યો પાધરા હો લખી દીધા. એ બેટા પહેલેથી લઈ. એ બાપા મને પહેલેથી નથી આવડતું, મને છેલ્લેથી જ આવડે યા. એ મુખી મને તો ખબર જ હતી તમે ગામના કઈ ખારા કામ કરતા જાવ નકર તમારી પરજામાં આમ જ રીશે. ભાટિયા તારા કામમાં કઈ ન હોય એક ઉઠાવે અહીંયા વાળે બેસી જા શું હી કરે? કોણ છો? હું જાદુગરી હવે આ વેચીને થાને મને નથી લાગતું કે આ જાદુ ગવણી છે એમ. તારે સમજતા જોવો છે હા હા દેખાડ તો જોઈ લે ભાટિયા બાર લાય જોયું ને ભાટિયા કાલી જઈને સોચા નાખે હવે આખું ગામ આપણને પૈસા આપશે હાલ હવે એ બેટા કાંઈ શીખ. કેમ ભાગી આવી? શું થયું? મુખી ગામમાં જાદુ ગવણી આવી છે. હે એ હા જીડિયા હે જીડિયા કા શું થયું મુખી? એ આ ગુડા બોલો મુખી. એ ગામમાં જાદુગરની આવી છે. એ મુખી તમે ક્યાં આવી અંધશ્રદ્ધા માર્યો હો આવું કઈ હોય જ નહીં. એ ઝીણિયા મેં મારી હગી આંખે જોઈ. તો શું જાદુ તમે જોયો? મારો હાંડો માથે હતો ને એને આમ કર્યું ને તો મારો હાંડો પડી ગયો. એ મારી બંદૂક લેતો હોય, મારે જાવું જોઈએ છે. એ હારું. મારું બેટું મને તો એ નથી સમજાતું કે ગામમાં આ જાદુગરની આવી ક્યાંથી. આલ્યો મુઠી. બાપા મારે આવું છે. સારો મારો હેઠો બેસ ને. ના બાપા મારે આવું છે. ના નથી આવું. ના બાપા મારે આવું જ છે. હાલ. મારું બેટું મને તો ડાયરમાં કઈક કાળું લાગે છે. આ કળજુગમાં ચમત્કાર. ભાટિયા કોઈ આવ્યું કોઈ નથી આવ્યું. આ ઘડીક ઊભો રે હમણાં આવશે આ મંગુબેન મૂકીને આવે છે. આ ભલે આવે મૂંગો રે મુખી આ રહી. જે કરવામાં જો જાગી જાય છે ને તો નો થવાની થાય છે. નો થાવરો દીકરો ક્યાં થાય? હું ગામનો મુખી છું. તું મુખીના દીકરા પડારો કરે શું બોલે? તારા બાપાનો તંબુરો બને જરા ડૂટી ડાળી નો થાતી મેં કરી ભગે કોમડે. બળદનો દીકરો તો કઈ ફેંકો એ મંગુબેન આટલું બધું બાર કરવામાં જો ભડાકો કરશે ને તો જીવથી જાય છે. તું સાનો માનો ઉભો રે બુટી ડાયો થામા ઈ તાર બાપાને ફોડતા ના આવડતું. ફોડ ફોડ તારી મારે
ઉભો છો તું? આ મૂકી ઘોડો દબાવો ને. મારા બાપાને પોરતા જ નથી આવડતું. એ તું મૂંગી નો રે. પૂછી મને ખબર છે તારી બંદૂક નહીં ફૂટે. 5000 રૂપિયા લાય ને તારા છોકરાનું જાદુગરથી માથું ઉતાર નાખ. હે? એ હા એ મૂકી એ જાદુગણી કે ને એમ કરો ને છોકરો જાય છે જીવથી. ઉતારું તારા છોકરાનું માથું. ના ના રહેવા દે, હું પૈસા દઈ દઈ. હા 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 હા. લાય પૈસા હારે નથી. જાલિયા જોઉં એમ. સોળમાં કઈ હુજી ઉભો રહેતો નહીં. કીધું તું ને બાડિયા કે હું ધરી દે હે પૈસા કીએ. જણિયા, એ જણિયા, એ મૂકી આગળ વાત કરો ને થયું શું? જણિયા, 5000 રૂપિયા એકદમ ઉતાવળ કરી કાઢી ઓલી જાદુગરને દેવા જવાનું છે. કા જો પૈસા હું નહીં દઉં ને તો આનું છોકરાનું માથું ઉતારી લે છે. એ મુઠ્ઠી પેલા હરકો શ્વાસ લઈ લો અને ટાઢા પડો અને મારી વાત ધ્યાનથી સાંભળો. તમારા છોકરાને કાંઈ નહીં થાય. શું જણિયા બોલ. સાંભળો મુઠ્ઠી. એ દાદી આ મૂકીનો દીકરો પૈસા લઈને આવ્યો તો નહીં. એ તરી તું ઉભો રે એ આવશે એ જોડીના તારા બારા ખોલે પૈસા લેતા વાર લાગે. તો વાંધો નહીં. એ દાદી મૂકી જો ને ડબ્બો લઈને આવે આખો. એ ભલે આવે તું થાન મને ઉભો રે. લે લે બાડિયા 5000 તો હે ને. એ 5 નહીં, આખો ડબ્બો ભર્યો છે. અમે તમને પગે લાગી અમારું ગામ છોડીને તમે જાઓ. હા હારું. મુઠ્ઠી મારા દીકરાના સટકી નહીં જાય ને. ના ના એ આ છે સીધા છે. હાલો હાલો હાલો. બહાર જા ઉતાવળ આવીને દે. ડબ્બો ખોલ કેટલા પૈસા હે. બંધ કર. શું છે ડબ્બામાં? સાહેબ પૈસા હે ક્યાંથી લીધા? મૂકીએ દીધા. સાહેબ મેં પૈસા દીધા ને તો મારા છોકરાનું માથું ઉતારી લીધું. આ જાદુગર છે. મૂકી આ શું કે છે? ના ના એના છોકરાને એમ કાંઈ નથી કીધું. ઉગાડ ડબ્બો. ઉગાડ ને ખાલી કર. સાહેબ મારા છોકરાનું માથું ઉતારી પૂતળું બનાવી દીધું. ના ના સાહેબ મને એવું જાદુગર નથી આવડતું. હાથમાં માથું છે તોય ખોટું બોલે. આંકો રાય આંકો રાય ને ભાઈ. એ જાડી
મારા છોકરાને જીવતો કર. મુખીના દીકરા હું હાસું કહું છું મેં તારા છોકરાને કાંઈ નથી કર્યું. મુખી તમે જરાય ઉપાધિ કરો માં. થાણે જઈને આ બેયની સર્વિસ થશે ને એટલે રેઠા ગુનો કબૂલ કરશે. લે મોટા હાય ઓ બાપા રે વાય મારી દે ઓ બાપા રે વાય મારી દે ઓ બાપા રે વાય મારી દે ઓ બાપા રે વાય મારી દે